બાળમિત્રો, આજે આપણે એક કૂતરાની વાત કરીશું જેનું નામ હતું મોતી. મોતી ખૂબ સારો હતો, પણ તેમાં એક ખામી હતી. તે થોડો લોભી હતો. એક દિવસ મોતીને રસ્તા પરથી એક તાજી ગરમાગરમ રોટલી મળી. મોતી તો રાજી રાજી થઈ ગયો. આહા, આજે તો મારી મજા પડી ગઈ. તેણે વિચાર્યું, અહીં બધા લોકોની નજર પડી જશે, એટલે મારે શાંત જગ્યાએ જઈને આ રોટલી ખાવી પડશે. રોટલી મોઢામાં લઈને મોતી એક પુલ પરથી પસાર થઈ રહ્યો હતો. પુલની નીચે એક શાંત નદી વહેતી હતી. જ્યારે મોતીએ નદીમાં જોયું, તો તે ચોંકી ગયો. તેણે જોયું કે નદીમાં બીજો એક કૂતરો ઊભો છે, અને તેના મોઢામાં પણ મોતી કરતાં મોટી રોટલી છે. મોતી તો ગુસ્સે થઈ ગયો. શું? આ કૂતરા પાસે મારા કરતાં? મોતી ભૂલી ગયો કે તે માત્ર પાણીમાં પોતાનો જ પડછાયો જોઈ રહ્યો છે. લોભમાં આવીને તે વિચારવા લાગ્યો કે જો હું આ રોટલી પણ લઈ લઈશ તો મારી પાસે 2 રોટલી થઈ જશે. મોતીએ નદીમાં રહેલા બીજા કૂતરાને ડરાવવા માટે મોટેથી ભસવાનું શરૂ કર્યું. ભાં ભાં ભાં. જેવું મોતીએ ભસવા માટે મોઢું ખોલ્યું કે તરત જ તેના મોઢામાં રહેલી રોટલી ધમ્મ દઈને પાણીમાં પડી ગઈ. પાણીમાં પડતા જ રોટલી ડૂબી ગઈ. મોતીનો પડછાયો પણ ગાયબ થઈ ગયો. મોતીએ દુઃખી થઈને માથું પકડ્યું. તે એકદમ નિરાશ થઈ ગયો. તેના મનમાં વિચાર આવ્યો, અરે રે, મેં બીજી રોટલી મેળવવાના લોભમાં મારી પાસે જે હતી તે પણ ગુમાવી દીધી. તરસ્યો અને ભૂખ્યો મોતી ત્યાંથી નિરાશ થઈને ચાલ્યો ગયો. સંદેશ: બાળમિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે લોભ કરવો એ ખૂબ ખરાબ આદત છે. આપણી પાસે જે હોય તેમાં જ સંતોષ રાખવો જોઈએ. લોભના કારણે ક્યારેક આપણું જ નુકસાન થઈ શકે છે. જો તમને આ સંસ્કાર કથા ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વાર્તા તમારા મિત્રો